બ્રેક પેડ તો બધા જ બદલાવે છે, પણ બ્રેક ઓઇલ 90% લોકો આ વાત ભૂલી જ જાય છે. તમારી કારમાં બ્રેક ઓઇલનું કામ માત્ર બ્રેક સુધી ઓઇલ પહોંચાડવાનું નથી. સમય જતા બ્રેક ઓઇલ હવામાંથી ભેજ શોષી લે છે. આના કારણે બ્રેક પરફોર્મન્સ પણ ઓછી થઈ શકે છે. લાંબી ડ્રાઈવ અથવા ઘાટમાં બ્રેક નબળી પણ પડી શકે છે. અંદરના બ્રેક પાર્ટ્સ પણ ઘસાઈ શકે છે અને રિપેરનો ખર્ચ પણ વધી શકે છે. તેથી બ્રેક ઓઇલને માત્ર લેવલથી નહીં પણ સમય અને મેન્યુફેક્ચરના સર્વિસ શેડ્યુલ મુજબ પણ ચેક અથવા રિપ્લેસ કરાવવું જોઈએ જ. બ્રેક પેડ ઓછું થયું હોય તો માત્ર ઉપરથી ભરી દેવું એ હંમેશા યોગ્ય ઉકેલ નથી. પહેલા તે કેમ ઓછું થયું છે તે તપાસવું જરૂરી છે. બ્રેક પેડ વેર અથવા કોઈ સિલિન્ડર લીક અથવા અન્ય કોઈ પણ કારણ હોઈ શકે છે. એન્જિન બંધ પડશે તો તમારી કાર ઊભી રહી જશે, પરંતુ બ્રેક સાથ છોડશે તો અકસ્માત પણ થઈ શકે છે. તેથી બ્રેક ઓઇલ ક્યારેય ઇગ્નોર ના કરો. તમારું કારનું બ્રેક ઓઇલ તમે છેલ્લે ક્યારે બદલાવ્યું છે આજે તમને કમેન્ટમાં તેનું યર જણાવો. આ વિડીયો દરેક કાર ઓનરને મોકલો, કારણ કે બ્રેક એટલે સેફટી. અને આવી જ નવી કારની ટેકનોલોજી અને ટિપ્સ માટે આજે જ અમારા ઉમંગ મોટર્સના પેજને ફોલો કરો.